શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આજે છે મોક્ષદા એકાદશી. મોક્ષદા એકાદશી એટલે કે મોક્ષ આપનાર એકાદશી, અને આજે ગીતા જયંતિ પણ છે. આજના શુભ દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાજીના 1-18 અધ્યાય વાંચવામાં કે સાંભળવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું કહેવામાં આવ્યું છે. તો ચાલો સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાજીના 1-18 અધ્યાય. આપને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને એક કમેન્ટ અવશ્ય કરજો. ધન્યવાદ. જ્યારે પાંડવો અને કૌરવો મહાભારતનું યુદ્ધ કરવા માટે ચાલ્યા ત્યારે ધૃતરાષ્ટ્ર રાજાએ કહ્યું, હું પણ યુદ્ધ જોવા માટે આવીશ. ત્યારે વ્યાસજીએ કહ્યું, રાજન, તમે આંખો વગર યુદ્ધ જોવા કેવી રીતે આવશો? રાજા ધૃતરાષ્ટ્ર કહે, હું જોઈ નહીં શકું, પણ સાંભળી તો શકીશ ને. વ્યાસ મુનિએ આ શબ્દો સાંભળીને કહ્યું, હે રાજન, આપનો સારથી સંજય જે કંઈ મહાભારતની લીલા કુરુક્ષેત્રમાં થશે એ અહીં બેઠા સંભળાવશે. વ્યાસદેવજીના મુખેથી આ વચન સાંભળીને સંજયને વિનંતી કરી કે હે પ્રભુ, અહીં હસ્તિનાપુરમાં બેઠા બેઠા કુરુક્ષેત્રની લીલા કેવી રીતે જાણીશ અને રાજાને કેવી રીતે કહીશ? ત્યારે વ્યાસજીએ પ્રસન્ન થઈને સંજયને વચન આપતા કહ્યું, હે સંજય, મારી કૃપાથી તને અહીં બેઠા બેઠા જ બધું જોઈ શકાશે. વ્યાસજીએ આટલું કહેતાની સાથે જ સંજયને દિવ્ય દ્રષ્ટિ થઈ અને બુદ્ધિ પણ એની દિવ્ય થઈ. પાંડવોની 7 અક્ષોહિણી સેના અને કૌરવોની 11 અક્ષોહિણી સેના કુરુક્ષેત્રમાં ભેગી થઈ. એ વખતે ધૃતરાષ્ટ્રે પૂછ્યું, હે સંજય, ધર્મના ક્ષેત્ર કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના બાળકોએ શું કર્યું? સંજય કહે, પાંડવોની સેનાને વ્યૂહિત જોઈને દુર્યોધન આચાર્ય દ્રોણની પાસે જઈને કહેવા લાગ્યો, હે આચાર્ય, જુઓ, આપના શિષ્ય બુદ્ધિશાળી દ્રુપદ પુત્રએ પાંડવોની મોટી સેનાની વ્યૂહરચના કેવી રીતે કરી છે. આ સેનામાં અર્જુન, ભીમ જેવા મોટા મોટા ધનુષધારી વીર વિરાટ, મહારથી દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિસ્તાન, બળવાન, કાશીરાજ પુરુજીત, કુંદીભોજ, નરોમાં શ્રેષ્ઠ શૈવ્ય, પરાક્રમી યુદ્ધાભિમન્યુ, બળવાન યુદ્ધ ભોજા, અભિમન્યુ અને દ્રૌપદીનો પુત્ર વગેરે સૌ મહારથીઓ છીએ. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપને યાદ કરાવવા માટે હું મારી સેનાના મુખ્ય મંત્રીઓના નામ બતાવું છું. આપ ભીષ્મ, કર્ણ, યુદ્ધ વિજયી કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા અને ઘણા શૂરવીર લોકો મારે માટે પ્રાણ આપવા પણ તૈયાર છે. આ લોકો શસ્ત્ર ચલાવવામાં ખૂબ નિપુણ છે અને સૌ યુદ્ધ વિદ્યામાં ખૂબ જ હોશિયાર છે. અમારી સેનાના રક્ષક જે ભીષ્મ છે તે ખૂબ જ બળવાન છે, અને એમની સેના કે જેના રક્ષક માત્ર ભીમ છે એ થોડા બળવાન છે. આપ સૌ પોતપોતાના મોરચા ઉપર સાવધાન રહીને સેનાપતિની રક્ષા કરો. ભીષ્મ પિતામહે દુર્યોધનને પ્રસન્ન કરતા ખૂબ જ મોટા અવાજે શંખ ફૂંક્યા. પછી ત્યાં ચારે બાજુ શંખ વગાડ્યા, નગારા વગાડ્યા, ઢોલ વગાડ્યા, ગૌમુખ વગાડ્યા વગેરે અનેક વાજા વાગવાને કારણે ભયંકર ધ્વનિ સંભળાવા લાગ્યો. આવા ધ્વનિની વચ્ચે કૃષ્ણ ભગવાન અને પાંડવ અર્જુને પણ દિવ્ય શંખ વગાડ્યો. શ્રી કૃષ્ણએ 5 જન્ય અને અર્જુને દેવદત્ત નામનો શંખ અને ભીષણ કર્મ કરવાવાળા ભીમે પૌંડુક નામનો મોટો ભારે શંખ વગાડ્યો. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે
અનંત વિજય, નકુળે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક અને ધનુર્ધર કાશીરાજ, શિખંડી ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત સાત્યકી, રાજા દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્ર અને મહાબાહુ અભિમન્યુ, આ બધા વીરોએ પોતપોતાના શંખો વગાડ્યા. આ શંખનાદને કારણે આકાશ અને પૃથ્વી ગાજી ઉઠ્યા અને ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય કંપી ઉઠ્યા. હે રાજન, અર્જુને કૌરવોને યુદ્ધને માટે તૈયાર જોઈને ધનુષ્ય ઉપાડ્યું અને શ્રી કૃષ્ણને કહ્યું કે હે અચ્યુતમ, મારો રથ બંને સેનાઓની વચમાં લઈ જઈને ઊભો રાખો કે જેથી કરીને હું યુદ્ધ કરવાવાળાને જોઈ લઉં કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. દુર્બુદ્ધિ દુર્યોધનની સાથે પ્રીતિ કરવાવાળા જે યુદ્ધને માટે અહીં એકત્ર થયા છે એમને જોઈશ. સંજયે કહ્યું, હે રાજન, અર્જુનની વાત સાંભળીને શ્રી કૃષ્ણએ ભીમ, દ્રોણ વગેરે વીર લોકોની સામે ઉત્તમ રથને ઊભા રાખીને કહ્યું કે હે વીર, યુદ્ધને માટે તૈયાર આ કૌરવોને જુઓ. અર્જુન પોતાના કાકા, બાબા, ગુરુ, મામા, ભાઈ, પુત્ર, પૌત્ર, મિત્ર, સસરા અને સ્વજનને શસ્ત્રથી સજ્જ ઊભેલા જોઈ બંને બાજુની સેનાઓમાં પોતાના જ બધા બાંધવોને ઊભેલા જોઈ ખૂબ દુઃખી થયા. ખૂબ જ દુઃખપૂર્ણ આ વચન કહ્યા કે હે કૃષ્ણ, યુદ્ધની ઈચ્છાથી આવેલા આ બધા પોતાના ભાંડુઓને જોઈને મારા અંગ ઢીલા થઈ જાય છે અને મોઢું સુકાઈ જાય છે. મારું શરીર આકુળ વ્યાકુળ થઈ જાય છે, રોમાંચ ઊભા થઈ જાય છે, ગાંડીવ હાથમાંથી પડી જાય છે, ચામડી બળવા માંડે છે. હે કેશવ, મારામાં અહીં ઊભા રહેવાની શક્તિ નથી. મારું મન ચક્કર ખાઈ રહ્યું છે. આ સંગ્રામમાં મારા જ બધા સ્વજનોનો વધ કરવાથી મને કોઈ લાભ નથી. હે કૃષ્ણ, નથી મારે જીત જોઈતી, નથી મારે રાજ્ય જોઈતું અને નથી મારે બીજું કોઈ સુખ જોઈતું. હે પ્રભુ, અમારે રાજ્ય ભોગવીને તથા જીવન જીવીને બીજું શું કામ છે? કારણ કે જેને માટે રાજ્ય ભોગવવા તથા સુખની ઈચ્છા કરવામાં આવે છે એ બધા તો આ યુદ્ધમાં પ્રાણ અને ધનની મમતા છોડીને મરવાને માટે તૈયાર છે. અને આચાર્ય પિતા, પુત્ર, પિતામહ મારે માટે તો છે. માટે હે મધુસૂદન, હું એને મારીને શું કરું? હે જનાર્દન, ત્રિલોકીના રાજ્યને માટે પણ હું એને મારવા ઈચ્છતો નથી. પછી આ પૃથ્વીના રાજ્યને માટે તો કહેવાનું જ શું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમારું શું ભલું થવાનું છે? આ 7 ભાઈઓનો વધ કરવાથી પાપ જ લાગવાનું છે. એટલા માટે આપણે આપણા ભાઈ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા અનુચિત છે. હે માધવ, સ્વજનોને મારીને શું આપણે સુખી થઈ શકીએ છીએ? આ બધું તો લોભનું કારણ છે. કુળનો નાશ કરવા તથા મિત્રદ્રોહ કરવામાં પાપ નથી દેખાતું. કુળ નાશના દોષને જાણવા છતાં પણ આપણે આ પાપથી કેમ દૂર રહેવું નહીં જોઈએ? કુળનો નાશ કરવાથી કુળનો પ્રાચીન ધર્મ નષ્ટ થઈ જાય છે. પછી ધર્મ નાશ થવાથી કુળમાં પાપ વધે છે. હે કૃષ્ણ, પાપને કારણે કુળની સ્ત્રીઓ પણ વ્યભિચારિણી બને છે. એનાથી વર્ણશંકર સંતાન ઉત્પન્ન થાય છે. આવા વર્ણશંકરો કુળનો નાશ કરે છે અને કુળને નરકમાં પહોંચાડે છે. કારણ કે શ્રાદ્ધ, તર્પણ વગેરે બંધ થઈ જાય છે.
વર્ણશંકર બનાવવાવાળા, દોષોથી કુળનો નાશ કરનારા જાતિ ધર્મ અને કુળ ધર્મ સદાય નાશ પામે છે. હે જનાર્દન, મેં વારંવાર સાંભળ્યું છે કે કુળ ધર્મનો નાશ થવાથી નરકવાસ કરવો પડે છે. હાય, અમે મોટું પાપ કરવા માટે તૈયાર છીએ અને રાજ્ય સુખના લોભને ખાતર સ્વજનોને મારવાની કોશિશ કરી રહ્યા છીએ. શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્ર અને એના પુત્ર વગેરે મને સહસ રહિત અને ઉપાયહીનનો રણભૂમિમાં વધ કરી નાખે તો મારું ખૂબ જ કલ્યાણ થશે. સંજયે કહ્યું, હે રાજન, આમ કહીને ખૂબ જ દુઃખિત થઈને અર્જુને એ વખતે ધનુષ્ય બાણ ફેંકી દીધા અને રથના પાછળના ભાગમાં જઈને બેઠો. પાંડવોએ કૌરવો પાસે પોતાના રાજ્યનો ભાગ માંગ્યો. તેની કૌરવોએ અવગણના કરી. આથી કૌરવો અને પાંડવો વચ્ચેના આંતરિક કલહને મિટાવવા માટે શ્રી કૃષ્ણ ભગવાને શાંતિદૂત તરીકેની સેવા બજાવી, પરંતુ તેમાં તેમને સફળતા મળી નહીં. એટલે રાજ્ય પ્રાપ્ત કરવા માટે પાંડવો યુદ્ધે ચડ્યા અને યુદ્ધભૂમિમાં પાંડવો અને કૌરવોના સૈન્યો સામસામે આવીને ગોઠવાઈ ગયા. તેમાં અર્જુનના રથના સારથી શ્રી કૃષ્ણ ભગવાન હતા. તેમણે અર્જુનનો રથ અને બંને લશ્કરની વચ્ચે રખાવ્યો. અર્જુને બંને લશ્કરના મહારથીઓને ધારી ધારીને જોયા. લશ્કરના મહારથીઓ પોતાના સગા સંબંધીઓ અને સ્વજનો જ હતા. આ બધાને જોઈને અર્જુન વિચારવા લાગ્યો કે આ બધા સગા સંબંધીઓ અને સ્વજનોનો નાશ કરીને હું શું મેળવવાનો હતો અને કોની ઉપર રાજ્ય કરવાનો હતો? આવી રીતે રાજ્ય મેળવવું એના કરતાં સ્વજનોના શસ્ત્રોથી મરવું શું ખોટું? એવું મરણ તો મારે માટે વધુ કલ્યાણકારી થશે. આમ વિચારી શોકથી વ્યગ્ર બનેલો અર્જુન રથમાં પોતાની બેઠક ઉપર બેસી ગયો. સગા સંબંધીઓને યુદ્ધમાં હણવાથી કોઈ લાભ થતો નથી અને સૌને યુદ્ધમાં હણીને મેળવેલું રાજ્ય મારે શા ખપનું, એમ માની નિરાશ થઈને રથની પાછળના ભાગમાં આવેલી પોતાની બેઠકમાં બેસી જતા અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે કે હે અર્જુન, અત્યારે સમયે તને જે અયોગ્ય મોહ થયો છે તે કીર્તિનો નાશ કરનાર અને સ્વર્ગ પ્રાપ્તિમાં બાધક છે. માટે તું કાયર બન્યા વગર જે યુદ્ધ કરવાનું છે તે કર. જે સુખ દુઃખમાં સમાન ભાવે રહે તે જ અમરત્વને પામે છે અને મોક્ષનો અધિકારી બને છે. આ જગત જેનાથી વ્યાપેલું છે તેને અવિનાશી સત સમજ. આપણું આ શરીર નાશવંત છે. આત્મા કોઈને મારતો નથી કે કોઈથી મરાતો નથી. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા જૂના શરીર છોડીને નવા શરીર ધારણ કરે છે. આત્માને કોઈ પણ જાતનું શસ્ત્ર છેદી શકતું નથી. તે સ્થિર, અચળ, સનાતન અને અવિનાશી છે. જે આ જગતમાં જન્મ્યો છે તેને આખરે મરવાનું તો છે જ. ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધ વધુ કલ્યાણકારી છે. અને જો તું આ યુદ્ધ નહીં કરે તો સ્વધર્મને અને કીર્તિને ગુમાવશે. જો તું યુદ્ધમાં માર્યો જશે તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો રાજ્ય ભોગવીશ. માટે હે કુંતી પુત્ર, યુદ્ધ કરવા તૈયાર થા. જે માણસને દુઃખમાં ઉદ્વેગ થતો નથી અને સુખ તરફ નિસ્પૃહ રહે છે
એવી સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. જે પુરુષ સર્વ કામનાઓ ત્યજીને નિસ્પૃહ, મમતા રહિત અને અહંકાર રહિત થઈને વિચરે છે તે મનુષ્ય શાંતિ પામે છે. અર્જુન કહે, હે ભગવાન, આપ તો જ્ઞાનને જ કર્મ કરતાં વધારે સારું માનો છો, તો પછી મને કર્મમાં શા માટે જોડો છો? શ્રી કૃષ્ણ ભગવાન કહે, કર્મ તો દરેકને કરવું જ પડે છે. કોઈ પણ માનવી કર્મ કર્યા વગર રહી શકતો નથી. જે માનવી આત્મામાં સંતુષ્ટ રહે છે તે માનવીને તો કશું જ કરવાનું રહેતું નથી. અને જે માનવી આસક્તિ રહિત થઈને કર્મ કરે છે તે જ મોક્ષ પામે છે. જેવા આચરણો સત્પુરુષો કરે છે તેવા આચરણનું અનુકરણ બીજા લોકો કરે છે. માટે આપણે હંમેશા સારા આચરણ જ કરવા જોઈએ. સંસારમાં દરેક પ્રાણી સામાન્ય રીતે પ્રકૃતિને જ અનુસરે છે. બીજાના ધર્મ કરતાં સ્વધર્મમાં નાશ પામવું સારું. જે કામરૂપી અગ્નિ છે તે કદી સંતુષ્ટ થતો જ નથી અને કામના આવરણને કારણે જ્ઞાન લેવાઈ જાય છે. જ્ઞાનને ઢાંકી દઈને હંમેશા કામ જીવાત્માને મૂઢ બનાવી દે છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ વિષય વાસનાના કેન્દ્રો છે. તે ઇન્દ્રિય વગેરેના વ્યાપાર વડે જ્ઞાનને આચ્છાદિત કરીને જીવીને મોહિત કરી દે છે. શરીરથી ઇન્દ્રિયો પર છે અને ઇન્દ્રિયો મન પર છે. મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિ આત્મા પર છે. શ્રી ભગવાન કહે, મેં સૂર્યને કર્મ બ્રહ્માપર્ણ યોગ કહ્યો હતો. આ સાંભળી અર્જુનને શંકા થઈ એટલે એણે કહ્યું, સૂર્ય તો તમારી અગાઉ જન્મેલા, પછી તમે તેમને યોગ કેવી રીતે કહેલો? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, ભાઈ, મારા અને તારા તો ઘણા જન્મો થઈ ગયા છે. એ જન્મોની બધી જ હકીકત હું જાણું છું, પણ તું જાણતો નથી. ઈશ્વર અજન્મ ગણાય છે, પરંતુ પોતાની માયા વડે તે અવતાર ધારણ કરે છે. જે રીતે મનુષ્ય ઈશ્વરને શરણે જાય છે અને ઈશ્વર તેઓને એ પ્રમાણે ફળ આપે છે. ભગવાનને કર્મફળની સ્પૃહા હોતી નથી અને તેમને કર્મો સ્પર્શી શકતા નથી. જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી દે છે. શ્રદ્ધાળુ માનવીને જ્ઞાન પ્રાપ્તિ થાય છે અને જે જ્ઞાની હોય છે તેને સદાય શાંતિ મળે છે. આ સંસારમાં જ્ઞાન જેવું બીજું કંઈ પવિત્ર નથી. એટલે જ્ઞાન મેળવીને આત્મામાં એકાગ્રતા કેળવીને જ્ઞાની પુરુષ સમય જતાં આત્મામાં એકાકાર થઈ જાય છે અને એના યોગથી કર્મફળ ત્યજી દઈને તેની શંકાઓ જ્ઞાન મેળવવાથી દૂર થઈ જાય છે. આત્મજ્ઞાની પુરુષને તેના કર્મોનું કોઈ બંધન રહેતું નથી. કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંનેમાં કર્મયોગ એ વધારે કલ્યાણકારક છે. જે માનવી રાગ અને દ્વેષથી પર છે તે જન્મ અને મરણના બંધનમાંથી છૂટે છે. જ્ઞાન અને કર્મ એ બેમાંથી એકનું આચરણ પણ કરવાથી મનુષ્યને અવશ્ય ફળ પ્રાપ્તિ થાય છે. આ સંસારમાં જ્ઞાનીઓની જેમ યોગીઓ પણ પરમપદને પામે છે. જ્ઞાન યોગ કરતાં કર્મયોગ સરળ છે અને જે સર્વના હિત માટે તૈયાર રહે છે તે ચોક્કસ મોક્ષ પામે છે, એમાં શંકા નથી. જે માનવી બધા જ કર્મો પરમાત્માને અર્પણ કરે છે એ માનવી કદી પણ પાપથી લોપાતો નથી. કર્મયોગી કર્મના ફળની ઈચ્છા રાખતો નથી.
એટલે તેને મોક્ષ મળે છે. પરંતુ જે કર્મના ફળમાં આસક્ત રહે છે તે બંધનમાં પડે છે. જે મનુષ્ય ઈચ્છા, ભય અને ક્રોધને તજે છે તે મનુષ્ય મુક્ત હોય છે. જે જ્ઞાનમાં એકરૂપ થઈ જાય છે તેનો જન્મ મરણનો ફેરો ટળી જાય છે. જે માણસ કર્મના ફળની ઈચ્છા રાખતો નથી તેવો ત્યાગી પુરુષ જે સાચો યોગી છે. જે વ્યક્તિ કામ અને રાગ છોડી શકતી નથી તે યોગી થઈ શકતી નથી. માનવી આત્મા વડે જ આત્માનો ઉદ્ધાર કરી શકે છે. તે પોતે જ પોતાનો મિત્ર અથવા તો પોતાનો દુશ્મન બની શકે છે. જે વ્યક્તિએ મનને વશ કરીને અંતઃકરણને યોગમાં જોડ્યું છે તે યોગી પુરુષ જ પરમ શાંતિ અનુભવે છે. જેવી રીતે વાયુ રહિત સ્થળે દીવાની જ્યોત સ્થિર રહે છે તેવી રીતે સમાધિસ્થ રહેલા યોગીનું મન પણ સ્થિર રહે છે. યોગી સમભાવ અને સમદ્રષ્ટિવાળો હોવાથી સર્વેમાં પોતાને અને પોતાનામાં સર્વને જુએ છે. જેને સર્વસ્ત્ર હું દેખાઉં છું તેનાથી હું છૂપો રહી શકતો નથી અને તે પણ મારાથી છૂપો રહી શકતો નથી. મન ખૂબ જ ચંચળ છે. તેને વશ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. મનનો અભ્યાસ અને વૈરાગ્યથી જ વશ કરી શકાય છે. નિષ્પાપ અને યોગી પરમ ગતિને પામે છે. આવો યોગી સર્વશ્રેષ્ઠ મનાયો છે. માટે હે અર્જુન, તું યોગી થા. બધા યોગીઓમાં પણ જે યોગી મારામાં શ્રદ્ધા રાખી મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગારૂઢ કહ્યો છે. જ્ઞાન યોગ જાણ્યા બાદ બીજું કાંઈ જ આ લોકમાં જાણવા જેવું રહેતું નથી. આ પૃથ્વી ઉપરના આટલા બધા આપણા મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે, પરંતુ એમાંથી મને સત્યરૂપે જાણનારું કોઈક જ છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 મારી પ્રકૃતિઓ છે. આપણા આ સમગ્ર જગતનો સર્જનહાર તેમજ સંહારક હું જ છું. મારી આ ગુણમયી દેવી માયા પાર કરવી ખૂબ જ મુશ્કેલ છે. જે લોકો મારે શરણે આવે છે એ લોકો જ આ માયાને ઓળંગી શકે છે. હે ભરત શ્રેષ્ઠ, જે લોકો આર્ત, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની એ લોકો જ મને ભજે છે. જે જ્ઞાની મને પામે છે તેવો જ્ઞાની મહાત્મા મળવો અતિ દુર્લભ છે. જે ભક્ત જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી મને પૂજવા માંગે છે તેને એ જ શ્રદ્ધાને હું અચળ કરું છું. હું તેના દરેક કાળને જાણું છું, પરંતુ તેમાંનું કોઈ મને જાણતું નથી. હે ભરતવંશી, ઈચ્છા અને ઈર્ષ્યાને લીધે આ જગતમાં સૌ પ્રાણીઓ મોહ પામે છે, પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપ નાશ પામ્યા છે તેઓ મને એટલે કે પરમાત્માને ભજે છે. સચ્ચિદાનંદ પરમાત્મા બ્રહ્મ છે કે જેનો ક્યારેય નાશ થતો નથી અને એમના સ્વરૂપને અધ્યાત્મ કહેવામાં આવે છે. ભૂતોના ભાવને ઉત્પન્ન કરનારા યજ્ઞ, દાન અને હોમ વગેરે કારણે જે દ્રવ્ય વગેરેનો ત્યાગ કરે છે તેને કર્મ કહેવામાં આવે છે.
અંતકાળે મારું સ્મરણ કરતાં કરતાં જે આત્મા પોતાનો દેહ છોડે છે એ મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જે માનવી ઓમ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતાં કરતાં અને મારું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પામે છે અને પુનર્જન્મ પ્રાપ્ત કરતા નથી. મને પ્રાપ્ત કરનારને ફરી જન્મ લેવો પડતો નથી. જે જીવ શંકાશીલ અને સકામ વૃત્તિવાળો છે તે મરણ પામ્યા પછી તેની કામનાઓને લીધે તેને ફરી જન્મ લેવો પડે છે. યોગી પુરુષો આ રહસ્ય જાણે છે એટલે વેદો ભણવામાં, યજ્ઞ, દાન અને તપ કરવામાં તે પુણ્ય ફળ કહેલું છે તે બધાને શંકા વગર ઉલ્લંઘન કરીને આગળ વધી જાય છે અને સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે. જે મનુષ્યો નાસ્તિક છે તેઓ મને પામતા નથી, પરંતુ આ મૃત્યુરૂપ સંસાર ચક્રમાં ફર્યા જ કરે છે. સૌ પ્રાણીઓ મારામાં રહેલા છે, પણ હું તેઓમાં રહેલો નથી. સૃષ્ટિના અંતમાં સૌ ભૂતો મારી પ્રકૃતિને પામે છે અને સૃષ્ટિના આરંભમાં હું તે સૌને ફરી પાછા ઉત્પન્ન કરું છું. આ બધા ભૂતોને હું તેમના કર્મ અનુસાર વારંવાર રચું છું. અજ્ઞાની જનો કે જે અસુરો અને રાક્ષસોના જેવા મોહમાં ફસાનારા તામસી સ્વભાવવાળા હોય છે, પરંતુ જે દૈવી પ્રકૃતિનો આશ્રય લેનારા ભક્તજનો હોય છે તેઓ અનન્ય ભાવથી મને નિરંતર ભજે છે. હું સઘળા જગતને ધારણ કરનારો છું, તેમના કર્મોનું ફળ આપનારો છું. પવિત્ર ઓમકાર તથા બધા વેદો પણ હું જ છું. હું જ અમૃત છું, હું જ મૃત્યુ છું, હું જ સત અને અસત છું. તું જે કંઈ પ્રેમથી મને અર્પણ કરે છે તે સર્વને હું સગુણ રૂપે પ્રગટ થઈને સ્વીકારું છું. જ્ઞાન અને શક્તિ વગેરેનું મૂળ કારણ હું જ છું અને તેથી મહર્ષિઓ અને દેવતાઓ મારા પ્રભાવને જાણતા નથી. જે મનુષ્ય મને સર્વ લોકોનો સ્વામી જાણે છે તે પાપમુક્ત થઈ જાય છે. પ્રાણીઓના બધા જ ભાવો પણ મારાથી જ ઉત્પન્ન થાય છે. હું સર્વ ઉત્પત્તિનું કારણ છું એમ સમજનારા મારું સ્મરણ કરે છે. અર્જુન કહે, હે ભગવાન, આપ તો પરમ પવિત્ર છો, આપનું સ્વરૂપ કોઈ જાણતું નથી. ત્યારે ભગવાન બોલ્યા, સર્વમાં શ્રેષ્ઠ હું જ છું અને સર્વ વસ્તુઓ મારા તેજથી જ ઉત્પન્ન થયેલી છે. હે અર્જુન, તારે બધું જાણવાની શી જરૂર છે? આખું જગત મારા એક અંશથી ધારી રહ્યો છું, બસ એટલું જ તું જાણ. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આધ્યાત્મિક રહસ્ય જણાવ્યું અને તેથી અર્જુનનો બધો જ મોહ ટળી ગયો. અર્જુન કહે, હે ભગવાન, મને આપનું ઈશ્વર સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ છે, માટે દર્શન કરાવો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, તું મને ચર્મચક્ષુ વડે જોઈ શકીશ નહીં, માટે હું તને દિવ્ય જ્ઞાન ચક્ષુ આપું છું, માટે તું મને તેના વડે જો. શ્રી કૃષ્ણ ભગવાનના શરીરમાં સર્વ દેવોના, સર્વ પ્રાણીઓના, બ્રહ્માના અને ઋષિ મુનિઓના દર્શન અર્જુનને થાય છે. ભગવાને મુગટ પહેર્યો છે, ગદા ધારણ કરી છે, ચક્ર છે,
અને અતિશય કાંતિમાન છે, અને તેમાં સમગ્ર પૃથ્વી, આકાશ અને દિશાઓ વ્યાપ્ત છે. રાજાઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો ભીષ્મ, દ્રોણ, સુતપુત્ર કર્ણ વગેરે ભગવાનના મોઢામાં પ્રવેશ કરે છે અને દાઢ વડે ચાવે છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે, હું એમનો સંહાર કરવા માટે અહીં હાજર થયો છું. હું તેઓનો કાળ છું. હે અર્જુન, તું હવે મોહ ત્યજીને ઊભો થા. શત્રુઓ ઉપર વિજય મેળવ અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. અર્જુન કહે, હે પ્રભુ, આપનું આવું ભયંકર સ્વરૂપ જોઈને હું ભયભીત થઈ ગયો છું. માટે આપ આપના ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાઓ. અને કૃષ્ણ ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે અર્જુનને દર્શન આપ્યા અને અર્જુનનો ભય ટળી ગયો. અર્જુન કહે, સગુણ રૂપની ઉપાસના કરનાર ઉત્તમ પ્રકારનો ભક્ત ગણાય કે નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરનાર? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે, જે ભક્ત મારામાં ધ્યાનમગ્ન રહે છે તથા મારા સગુણ રૂપને ભજે છે તેને જ હું ઉત્તમ યોગી માનું છું. જ્યારે નિરાકાર બ્રહ્મમાં આસક્ત બનેલાને સાધનામાં વિશેષ પરિશ્રમ પડે છે, જે હર્ષ પામતો નથી, જે દ્વેષ કરતો નથી, જે શોક કે ઉદ્વેગ કરતો નથી, તથા સુખ દુઃખને સમાન માને છે અને શુભ અશુભને ત્યજે છે, તે મને ખૂબ પ્રિય છે. જેને મારામાં શ્રદ્ધા છે અને જે મારામાં પારાયણ છે તે ભક્તો મને ખૂબ જ પ્રિય છે. આ શરીર ક્ષેત્રને નામે ઓળખાય છે, અને એ શરીરને જે ઓળખે છે તે ક્ષેત્રજ્ઞને નામે ઓળખાય છે. એટલે ક્ષેત્રજ્ઞ તરીકે પણ તું મને ઓળખ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તરીકેનું જે જ્ઞાન છે તે જ સાચું જ્ઞાન છે. જે ક્ષેત્ર અહંકાર, બુદ્ધિ, સુખ દુઃખ, ચૈતન્ય, ધીરજ વગેરે વિકારવાળું છે તે અનાદિ પરબ્રહ્મને સત કે અસત કહી શકાતું નથી. જે સર્વ ઇન્દ્રિયો તથા વિષય રૂપે ભાસે છે છતાં પણ સર્વ ઇન્દ્રિયોથી રહિત છે, તે આશક્તિ રહિત, સર્વનું ધારણ કરનાર તથા ગુણો રહિત છે, છતાં પણ ભોગતા છે. પ્રકૃતિ અને પુરુષનું બંનેને તું અનાદિકાળથી જાણ. જે માનવી બધા પ્રકારના કાર્યો પ્રકૃતિ વડે કરાતા જુએ છે અને આત્માને અકર્તા તરીકે જુએ છે તે જ સાચું જુએ છે. હે ભરતવંશી, સૂર્ય જેમ આ સર્વ લોકને પ્રકાશમય કરે છે તેવી રીતે આત્મા સમગ્ર શરીરને પ્રકાશમય કરે છે. જેઓ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને જાણે છે તેઓ પરબ્રહ્મને પામે છે. જે પરમ જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા છે તેઓ સૃષ્ટિના જન્મ વખતે જન્મતા નથી અને પ્રલય કાળે વ્યાકુળ બનતા નથી. સત્વગુણ નિર્મળ હોવાથી નિર્દોષ છે. તે સુખ અને જ્ઞાન વડે જીવને બાંધે છે. બધા જીવોને મોહમાં ફસાવનારો તમોગુણ છે. તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો છે એમ માન. તે જીવને અસાવધતા, આળસ અને નિંદ્રામાં બાંધે છે. હે અર્જુન, આ દેહમાં સર્વ ઇન્દ્રિયો મારફત પ્રકાશ ઉત્પન્ન થાય છે. હે અર્જુન, આ દેહમાં સર્વ ઇન્દ્રિયો મારફત પ્રકાશ ઉત્પન્ન થાય છે ત્યારે સત્વગુણ ઉત્પન્ન થયો છે એમ માનવું. સારા કર્મોનું ફળ
સાત્વિક હોય છે. રજોગુણી કર્મોનું ફળ દુઃખી હોય છે. તમોગુણી કર્મોનું ફળ અજ્ઞાન છે. સાત્વિક પ્રકૃતિવાળા ઉચ્ચ ગતિને પામે છે. રજોગુણી મધ્યમાં રહે છે અને કનિષ્ઠ ગુણવાળા અધોગતિને પામે છે. શ્રુતિ અને સ્મૃતિ આ અંગે આ સંસાર વૃક્ષને ક્ષણિક અને અવ્યય કહેવામાં આવ્યું છે. જેણે આ સંસાર ત્યજ્યો છે, જે હંમેશા આધ્યાત્મક અભ્યાસમાં લીન રહે છે, જેણે કામનાઓ ત્યજી છે તથા સુખ દુઃખ વગેરેથી મુક્ત થયો છે, તે જ અવિનાશી પદને પ્રાપ્ત કરી શકે છે. સૂર્યમાં રહેલું તેજ કે જે આખા જગતને અજવાળે છે, તે મારું જ તેજ છે. પૃથ્વીમાં પ્રવેશ કરીને હું સર્વ પ્રાણીઓને મારા તેજ વડે ધારણ કરું છું. વેદોના કર્તા અને વેદવાદતા પણ હું જ છું. હું પુરુષોત્તમના નામ વડે પ્રખ્યાત છું. હે અર્જુન, આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળો થાય છે અને તે પોતાનું જીવન સફળ બનાવે છે. અભય, નિર્મળતા, તત્વજ્ઞાન, અહિંસા, સત્ય, ધ્યાનમાં નિષ્ઠા, દાન વગેરે ગુણો માનવીને દૈવી સંપત્તિ તરફ વાળે છે અને ગર્વ, પાખંડ, ક્રોધ વગેરે ગુણો માનવીને આસુરી સંપત્તિ તરફ વાળે છે. દૈવી સંપત્તિ મોક્ષ આપે છે અને આસુરી સંપત્તિ બંધનમાં નાખે છે. આસુરી સંપત્તિવાળા કામનાઓ ભોગવવામાં જ આનંદ માને છે, વિષય ભોગને જ સુખ માને છે અને અન્યાયથી ધન વગેરે મેળવે છે. તેઓ મારું મારું કરવામાં જ માને છે. હું જ સિદ્ધ છું, સમર્થ છું, બળવાન છું, સુખી છું, મારા જેવો બીજો કોઈ નથી એમ માને છે. આવો માણસ સિદ્ધિ પામતો નથી, સુખ પામતો નથી અને એને કર્મો આચરવા જ પડે છે. સામાન્ય રીતે માનવીઓમાં 3 પ્રકારની શ્રદ્ધા રહેલી છે: સાત્વિક, રાજસી અને તામસી. જેવું માનવીનું અંતઃકરણ શુદ્ધ, એવી જ માનવીની શ્રદ્ધા હોય છે. સાત્વિક મનુષ્યો ઇન્દ્ર વગેરે દેવોનું, રાજસી માનવીઓ રાક્ષસોનું અને તામસી માનવીઓ ભૂત પ્રેત વગેરેનું પૂજન કરે છે. રાજસી માનવીઓ દુઃખી હોય છે. તામસી મનુષ્યો અપવિત્ર આહારવાળા હોય છે. કોઈને ઉદ્વેગ ન થાય, સત્યપ્રિય અને હિતવર્ધક ભાષણ એ વાણીનું તપ છે. યજ્ઞ, દાન અને તપ એ બધા વિવેકીને સમજૂને પાવન કરનારા છે. યજ્ઞ, દાન અને તપ ત્રણેય 3 પ્રકારના છે અને તે સાત્વિક, રાજસી અને તામસી છે. સામ, દમ, તપ, પવિત્રતા અને જ્ઞાન એ બ્રાહ્મણના કર્મ છે. શૌર્ય, તેજ, ધીરજ, ચતુરાઈ, દાન એ ક્ષત્રિયના કર્મ છે અને ખેતી, ગાયોની રક્ષા અને વેપાર એ વૈશ્યના કર્મ છે અને સેવા ચાકરી એ શૂદ્રના કર્મ છે. જ્યાં આગળ શ્રી ભગવાન છે અને જ્યાં ધનુષધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અચળ નીતિ છે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના 1 થી 18 અધ્યાયના પાઠનો સાર સંક્ષિપ્તમાં સાંભળ્યો. આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને હા,
કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.